નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. ઉત્તર ગુજરાતમાં સીઆઈડીની ટીમે મોટી કાર્યવાહી કરી છે. સીઆઈડીની ટીમ દ્વારા અરવલ્લીના બીઝેડ ગ્રુપના વિવિધ એજન્ટો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપ છે કે બીઝેડ ગ્રુપના એજન્ટો દ્વારા બેફામ રીતે પોન્ઝી સ્કીમનો ધંધો ચલાવવામાં આવતો હતો, જેમાં બીઝેડ ગ્રુપની વિવિધ કંપનીઓનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા છે. બીઝેડ ગ્રુપ દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડી ઠગાઈ કરવા સુવ્યવસ્થિત કાવતરું રચાયું હતું. આ 2020થી આ સ્કીમ ચાલુ હતી, જેમાં પોન્ઝી સ્કીમમાં નિવૃત્ત અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. સીઆઈડી દ્વારા લેપટોપ, મોબાઈલ સહિતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આ સાથે જ બીઝેડ ગ્રુપ પર ગુનો દાખલ કરવામાં આવશે. આ કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, જો કે દરોડામાં આનંદ દરજી નામના એજન્ટને પકડી પાડવામાં આવ્યો છે. તો બીઝેડના ભૂપેન્દ્રસિંહ ઝાલા પર સીઆઈડીની તવાઈ બોલાવવામાં આવી છે. સંચાલકો આરબીઆઈની મંજૂરી વિના જ ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે. તો સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં જતો રહ્યો હોવાની ચર્ચા ઉઠી છે. તો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શહેરોમાં તેની બ્રાન્ચ, રોકાણ સામે 7% વ્યાજ અને 3 વર્ષમાં ડબલની લાલચ આપતા હતા. ત્યારે સામાન્ય રોકાણની સામે પણ ઊંચા વ્યાજની ઓફર આપવામાં આવી હતી. તો બીઝેડ ગ્રુપ દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો કાવતરાનો પર્દાફાશ થયો છે. બેફામ પોન્ઝી સ્કીમનો જે ધંધો ચાલતો હતો તેનો પર્દાફાશ થયો છે. અનેક લોકોના રૂપિયા પોન્ઝી સ્કીમમાં લાગેલા છે, ત્યારે અનેક લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી છે. બીઝેડ નામથી ચાલતી ખાનગી ઓફિસોના એકાએક પાટિયા પડી ગયા. ત્યારે દરોડા પડતા જ રોકાણ કરાવતી ખાનગી ઓફિસના શટરો બંધ કરી દેવામાં આવ્યા. તો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શહેરોમાં તેની બ્રાન્ચ હોવાનું સામે આવ્યું છે. તો બીઝેડ ગ્રુપના સીઈઓ છે ભૂપેન્દ્ર ઝાલા, જે હાલ ભૂગર્ભમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો મોટા નેતાઓ સાથેના ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, ત્યારે અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન કોમ્પ્યુટર, લેપટોપ, કેશ, વાઉચર પણ મળી આવ્યા છે. તો નાણાં બમણા કરવાની રોકાણકારોને લાલચ આપવામાં આવી હતી અને કરોડોની ઠગાઈ આચરવામાં આવી છે. ત્યારે બીઝેડ ગ્રુપની વિવિધ કંપનીઓનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા છે. તો રોકાણકારો સાથે છેતરપિંડી અને ઠગાઈ કરવા સુવ્યવસ્થિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. તો રોકાણકારો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ નામે કંપની ચાલુ કરવામાં આવી હતી. તો સામાન્ય રોકાણની સામે ઊંચા વ્યાજની ઓફર આપવામાં આવી હતી. પોન્ઝી સ્કીમ બતાવવામાં આવી હતી. ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શહેરોમાં તેની બ્રાન્ચ પણ ખોલવામાં આવી હતી. ત્યારે રાષ્ટ્રીય બેંક, અન્ય નાણાકીય સંસ્થાઓ વધુ ઊંચા વળતરની જાહેરાત કરવામાં આવી હતી. તો નાણાં બમણા કરવાની રોકાણકારોને લાલચ આપવામાં આવી હતી. 3 વર્ષમાં નાણાં બમણા કરવાની રોકાણકારોને લાલચ અપાઈ હતી. ત્યારે બીઝેડ ગ્રુપ દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનું આ આયોજન પૂર્વકનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શહેરોમાં પણ તેની બ્રાન્ચ ખોલવામાં આવી હતી. રોકાણકારોને પ્રલોભન આપી બીઝેડ ગ્રુપની વિવિધ શાખાઓમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું. તો રોકાણના બહાને લોકો પાસેથી 6,000 કરોડથી વધુની રકમ ઉઘરાવ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. रिटर्न मिल रहा है इसलिए कोई कंप्लेन नहीं करता है, पर जब बंद हो जाते हैं तब कंप्लेन करना शुरू होता है. तो हम लोग जब एंटर किए, ये कंप्लेन आने के पहले ऐसे प्रोएक्टिव मेजर में हम लोग किए. तो ओरिजिनली कोई विक्टिम हमारे पास कंप्लेन करने आया नहीं, बट वी केम टू नो थ्रू आवर सोर्सेस कि इस तरह का चल रहा है. इसलिए इंस्टेड ऑफ वेटिंग फॉर द कंप्लेनेंट टू कम, बाय द टाइम और काफ़ी विक्टिम्स हो जाएंगे, हम लोग एक प्रोएक्टिव मेजर से ये रेड ऑर्गेनाइज किए थे. एक तो फिलहाल एक तो मैंने आपको बोला था आनंद दर्जी, उनको डिटेन किए. उसके अलावा अराउंड 5-6 उनके एम्प्लॉयज़ को डिटेन किए. The FIR registration process is going on and all these people will be arrested.
उसके अलावा जो सीजर है, सीजर में कैश 16.38 लाख रुपीस सीज किए। उसके अलावा 2 कंप्यूटर्स, 3 लैपटॉप्स, प्रिंटर्स, मोबाइल फ़ोन 11 और जो अग्रीमेंट से जिसको विक्टिम से अग्रीमेंट किए होंगे लेटेस्ट है, वो उसमें लगभग 338 फॉर्म्स मिले हैं। और उसके अलावा विड्रॉल फॉर्म, रिन्यूअल इन्वेस्टमेंट फॉर्म वगैरह सब मिले। उसके अलावा अलग अलग पेडी नाम का पैन कार्ड, रबर स्टैम्प, सही वाला चेक बुक, कवर्स, रिसिट बुक, कैश वाउचर, ये सब मिले। सर कोई अकाउंट ऐसे मिले जिसमें इन्वेस्टमेंट कराए जा रहे थे? अकाउंट दो अकाउंट्स ऐसे बैंक अकाउंट्स हमने स्टेटमेंट निकाला है, उसमें अभी तक ट्रांसैक्शन लगभग 175 करोड़ का ट्रांसैक्शन उसमें हुई। તો દરેક જિલ્લામાં વિઝેડ ગ્રુપની ઓફિસ છે, હવે ભૂપેન્દ્ર ઝાલા જેલમાં જશે તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા દીપક રાઠોડ સાબરકાંઠાથી આપણી સાથે જોડાઈ ગયા છે। જી દીપક, જે પ્રમાણે બીઝેડ ગ્રુપનું આજે કૌભાંડ સામે આવ્યું છે, કરોડોની ઠગાઈ જે લોકો રોકાણકારો સાથે આચરવામાં આવી છે, ત્યારે આ ઘટનામાં શું અપડેટ સામે આવી છે? જી ચોક્કસથી જણાવશું કે ગઈકાલથી જ્યાં જે બીજેડ ગ્રુપ છે, હિંમતનગર કહો કે અરવલ્લી કહો કે વિજાપુર કહો, ત્યાં સીઆઈડીના ક્રાઇમમાં જે દરોડા પડ્યા હતા, ત્યારબાદ જે બીજેડ ગ્રુપ છે, જે એજન્ટો ત્યાં દરોડા પડ્યા હતા સીઆઈડીના। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો કરોડોનું જો કહી શકાય જે કૌભાંડ બહાર આવ્યું છે, 6000 કરોડોમાં તો હાલ કૌભાંડ બહાર આવી રહ્યું છે। જો વાત કરવામાં ત્યાં ક્યાંક ને ક્યાંક આ શિક્ષકો છે, શિક્ષકો સહિતના જે પોલીસ કર્મચારીઓ છે, પોલીસ કર્મચારીઓના પણ હાલ તો પૈસા હોવાનું બહાર આવ્યું છે। કહી શકાય કે હિંમતનગરના જે રોકાણદારો છે, તે હિંમતનગરના રોકાણદારો પણ ક્યાંક ને ક્યાંક હાલ તો આ જે પૈસાની ઉઘરાણી માટે પણ જઈ રહ્યા છે। જે શટલો પડી ગયા છે, જીબીજેડના જે તાલુકા વાઇઝ જે ઓફિસો કરવામાં આવી છે, જે એજન્ટ્સ હતા તો હાલ ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે। તેની સામે પણ હાલ તો જે ઉઘરાણી જે રોકાણદારો હતા, રોકાણદારો પણ હાલ તો જે પૈસા છે, પૈસાની ઉઘરાણી કરવા માટે પહોંચી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે એજન્ટો છે, કેમેરા આગળ કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે। જો વાત કરવામાં આવે, જે હિંમતનગરના જે 2 એજન્ટો છે, તેને પણ મર્સિડીઝ કાર પણ આપવામાં આવી હતી, સૂત્રધાર માહિતી મળી રહી છે। જે વાત કરવામાં આવે તો હાલ તો જે ભૂપેન્દ્ર જે બીજેડના જે સીઈઓ છે ભૂપેન્દ્ર પટેલ, તેમની ગાડીની જો વાત કરવામાં આવે, જેટલી બી મર્સિડીઝ હોય કે કોઈ પણ ગાડી હોય, તેનો નંબર પણ 12 નંબર કહી શકાય તે પણ સામે હતું। જો વાત કરવામાં આવે, સીઆઈડીના જે દરોડા પાડવાના હતા, ત્યાં સૂત્રો દ્વારા માહિતી મળતી હતી। 3 દિવસ પહેલા જ એમને આની જાણ પણ થઈ ગઈ હતી। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે 3 દિવસ પહેલા જે જાણ બાદ જ જે ભૂપેન્દ્ર જે બીજેડના જે ગ્રુપના સીઈઓ છે, તે સીઈઓ તે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તેવું પણ જાણવા મળ્યું છે। હાલ તો જે ગ્રુમર્સ છે, ગ્રુમર્સ કેમ્પસમાં પણ હાલ તો આ જે પ્રેસ કોન્ફરન્સ બાદ જે ફરીથી એક સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક કહી શકાય જે સ્ટાફ છે, તે સ્ટાફને પણ સાથે રાખીને હાલ તો આ જે સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ તો પૂછપરછ કરવામાં આવી છે। કે કહી શકાય મહત્વના પણ ત્યાં દસ્તાવેજો પણ મળી આવ્યા તેવું પણ જાણવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જે ભૂપેન્દ્ર પટેલ છે, તે પણ જે ગ્રોમોસ ક્રેમ્પર છે, તેને પણ ખરીદી હતી। ત્યારબાદ જે પૈસા ના આપતા તેને પણ હાલ જે માલિક ભૂતપૂર્વ જે માલિક હતો, તેને પણ જે કેમ્પર્સ હતું, તે પણ હાલ તો પાછું લઈ લીધું હતું તેવું પણ જાણવા મળી રહ્યું છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। તો બેફામ પોન્ઝી સ્કીમનો ચાલતો ધંધો જેનો પર્દાફાશ થયો છે, અનેક લોકોના રૂપિયા પોન્ઝી સ્કીમમાં લાગેલા છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી સાથે આપણી સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે રવિ, આ જે સ્કીમનો પર્દાફાશ થયો છે, જે કૌભાંડનો પર્દાફાશ થયો છે, ત્યારે આ સ્કીમ 2020 થી ચાલતી હતી, તો કેમ અત્યાર સુધી આનો પર્દાફાશ થયો ને આ કૌભાંડ બહાર ના આવ્યું? ક્યાંક ને ક્યાંક ઢાક પીછોડો કરવામાં આવી રહ્યો હતો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં બીઝેડ કંપની ઉપર ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમો દ્વારા રેડ છે, તે રેડ કરવામાં આવી હતી। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને 7 જેટલી જગ્યાએ છે તે સર્ચ ઓપરેશન કર્યું હતું, પરંતુ ખૂબ જ મોટા જે સમાચાર સામે આવી રહ્યા છે કે જે પ્રમાણે બીઝેડ જે કંપની છે, તે કંપની ગેરકાયદેસર રીતે લોકો પાસેથી નાણાં ઉઘરાવતી હતી। સાથે જ જે લોકો છે, તે લોકોને વધારે વ્યાજ અને વધારે વળતર આપવાની લાલચ આપીને તેઓ પાસે છેતરપિંડી કરવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો તેમાં મોટા ભાગે ઉત્તર ગુજરાતના જે લોકો છે, તે લોકો સંડોવણીમાં પરોવાયા હતા અને ક્યાંક ને ક્યાંક તે લોકો પોતે પોતાની જે મૂડી છે, તે મૂડી ભેગી કરેલી મૂડી છે,
તે બીઝેડ કંપનીમાં રોકી હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી હતી ને ત્યારબાદ જે બીઝેડ કંપની છે તેનો મુખ્ય માલિક એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે સામે આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તપાસનો ધમધમાટ છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવ્યો હતો. હાલમાં તો જો વાત કરવામાં આવે તો સીઆઈડી ક્રાઇમે જે દરોડો કર્યો હતો તેમાં ₹16 લાખ રોકડા છે તે રોકડ મળી આવ્યા હતા. સાથે જ આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંકની અંદર 175 કરોડ રૂપિયાના જે ટ્રાન્ઝેક્શનો છે તે ટ્રાન્ઝેક્શનોની જે માહિતી છે તે માહિતી પાસબુકની અંદરથી મળી આવી હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે તેની મુખ્ય ઓફિસ અથવા તો અલગ અલગ ઓફિસોમાંથી લેપટોપ, કોમ્પ્યુટર, જે પાન કાર્ડ છે તે અને 11 જેટલા જે મોબાઈલ છે તે મોબાઈલ સીઆઈડી ક્રાઇમ દ્વારા કબજે કરવામાં આવ્યા છે ને સાથે જ એક એજન્ટ છે તે એજન્ટની ધરપકડ છે તે કરવામાં આવી રહી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો સીઆઈડી ક્રાઇમ દ્વારા જે અલગ અલગ એજન્ટો છે કે જે અલગ અલગ એજન્ટો તેના માટે જે ગ્રાહકો છે અથવા તો જે ઇન્વેસ્ટર છે તે શોધીને લાવતા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બીઝેડ કંપની છે તે કંપનીના સંચાલક એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે એજન્ટો છે તે એજન્ટોને 5% લઈને 25% સુધી કમિશન છે તે કમિશન આપવામાં આવતું. સાથે જ જો વાત કરવામાં આવે તો કોઈ 10 લાખથી વધારેનું જો રોકાણ બીઝેડ કંપનીમાં કરે તો તેને વિદેશની ટ્રીપ છે તે ટ્રીપ પણ આપવામાં આવતી. સાથે જ એલઈડી ટીવી છે તે એલઈડી ટીવીની લાલચ છે તે લાલચ પણ આપવામાં આવતી. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે એજન્ટો છે તે એજન્ટોને પણ ખૂબ જ મોટો કમિશન આપવામાં આવતું હતું. સાથે જ જે રોકાણકારો છે તે રોકાણકારોને પણ વધારેમાં વધારે જે વળતર મળી રહેશે અથવા તો વ્યાજ મળી રહેશે ને 3 વર્ષમાં પૈસા ડબલ છે તે ડબલ કરી આપવાની વાત કરવામાં આવતી. અને ત્યારબાદ જે સમગ્ર કૌભાંડ છે તે કૌભાંડ ચાલતું હતું. જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના હિંમતનગર, મોડાસા, અરવલ્લી, ગાંધીનગર, ટિન્ટોઈ સહિતના જે જિલ્લાઓ છે અથવા તો જે ગામો છે તે ગામોની અંદર જે શિક્ષણમાં નોકરી કરતા હોય અથવા તો જે સરકારી અધિકારીઓ હોય જે પોતે રિટાયર થયા હોય તેમને શિકાર છે તે શિકાર કરવામાં આવતો હતો અને તેમની પાસેથી જે તેમની મૂડી છે તે મૂડી આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતી હતી. વધારે વળતર અને જે વધારે વ્યાજ છે તે આપવાની લાલચ આપીને સમગ્ર કૌભાંડ છે તે કૌભાંડ ચલાવવામાં આવતું હતું. ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ જે 7 જેટલી જગ્યાઓ છે તે 7 જગ્યાઓ રેડ કરી હતી. 7 પીઆઈ 50 જે પોલીસ કર્મીઓ છે તે સાથે રાખીને રેડ છે તે રેડ કરવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણે રેડ કરવામાં આવી ત્યારબાદ ક્યાંક ને ક્યાંક બીઝેડ જે કંપની છે તેનો મુખ્ય સંચાલક એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ફરાર થઈ ગયો છે. હાલમાં તો પોલીસે તેના વિરુદ્ધમાં લુકઆઉટ નોટિસ છે તે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી છે. પરંતુ તેની સાથે જ છેલ્લા કેટલા સમયથી જે એજન્ટો જે કામ કરતા હતા તે લોકોની પણ તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવશે અને ખૂબ જ મોટું કૌભાંડ છે તે કૌભાંડ સામે આવે તેવી સંભાવનાઓ રહી છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના જે એડીજીપી છે એટલે કે તેમનું કહેવું હતું કે હાલમાં તો જે કૌભાંડ છે તે 6 કરોડથી વધારે પણ થઈ શકે અને ઓછું પણ થઈ શકે. પરંતુ જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝ પાસે જે માહિતી છે તે લગભગ આ કૌભાંડ છે તે 12,000 કરોડ કરતાં પણ વધારે થઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે. જો વાત કરવામાં આવે તો જે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને અપક્ષ માટે ફોર્મ છે તે ફોર્મ પણ ભર્યું હતું પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે તેને ફોર્મ છે તે ફોર્મ પાછું ખેંચી લીધું. પરંતુ જે પ્રમાણે હાલમાં તો તેના સોશિયલ મીડિયામાં ફોટા પણ વાયરલ થયા છે. સાથે જ જે લોકો જે પૈસા તેમની મહામૂડી છે તે મૂડી તેમની પાસે જમા કરાવીને જે અત્યારે હાલ ફસાઈ ગયા છે તેઓ અત્યારે હાલ અસમંજસની પરિસ્થિતિમાં છે કે તેઓ જે મૂડી જે બીઝેડ ગ્રુપમાં રોકી હતી તે મૂડીનું હવે શું. અને ક્યાંક ને ક્યાંક હાલમાં તો જે બીઝેડ કંપનીનો જે સંચાલક છે જે મુખ્ય માલિક છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે હાલમાં ફરાર થઈ ગયો છે. પોલીસે સીઆઈડી ક્રાઇમે તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી છે. સાથે જ તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરે છે. પરંતુ જોવાનું એ રહ્યું કે હવે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેના વિરુદ્ધ જીપીએ એક્ટ પ્રમાણે પણ કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે ખૂબ જ આકરી કાર્યવાહી છે તે કાર્યવાહી સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવશે અને અલગ અલગ જે દિશાઓ છે અલગ અલગ જે એંગલ છે તેમાં પણ હાલમાં સીઆઈડી ક્રાઇમ છે તે તપાસ કરી રહી છે. સાથે જ જો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બિટકોઇન અને વિદેશમાં પણ રોકાણ કર્યા હોવાની જે પ્રાથમિક માહિતી છે તે માહિતી સામે આવી રહી છે. એટલે કે હાલમાં તો તે માહિતી મળી રહી છે કે તેની વિદેશમાં તેને ક્યાં આગળ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે, બિટકોઇન છે તે બિટકોઇન તેને કોના વોલેટમાં મૂક્યા છે અને ક્યાં રાખ્યા છે તેને લઈને પણ હાલમાં તપાસ કરી રહી છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સીઆઈડી ક્રાઇમના કુલ 7 પોલીસ ઇન્સ્પેક્ટર અને 50 પોલીસ સ્ટાફ સાથે બીઝેડ ગ્રુપ પર રેડ પાડવામાં આવી હતી અને આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો. સંચાલકો આરબીઆઈની મંજૂરી વિના જ ધંધો કરતા હતા. આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અરવલ્લીથી લાઈવ જોડાઈ ગયા છે મહેશ પરમાર. જી મહેશ, જે પ્રકારે આ
સ્કેમની જે ઘટના સામે આવી છે, જે પોન્જી સ્કીમની લાલચ આપીને ઠગાઈ કરોડોની આચરવામાં આવી છે, ત્યારે આ જે સ્કીમ હતી એમાં ખેડૂતો, શિક્ષકો, પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના પૈસાનું રોકાણ કરવામાં આવ્યું હતું. ત્યારે આરોપી, જેનો મુખ્ય આરોપી છે, તે હજુ પણ પકડથી બહાર છે. ત્યારે આ જે લોકોના પૈસા ડૂબ્યા છે એનું શું? બિલકુલ ચોક્કસથી વાત કરીએ તો જે બીજેડ ગ્રુપ હતું તેની જુદી જુદી શાખાઓ પર અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર સહિતના વિસ્તારોમાં ગતરોજ સીઆઈડી ક્રાઇમની જુદી જુદી ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી, દરોડા પાડવામાં આવ્યા હતા અને જે ઓફિસો હતી તે ઓફિસોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક દસ્તાવેજી પુરાવાઓ છે, આ ઉપરાંત ડિજિટલ પુરાવા કહી શકાય તેવા કોમ્પ્યુટર, મોબાઈલ સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી અને સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા તપાસ અર્થે લઈ જવામાં આવી હતી. ત્યારબાદ આજરોજ સીઆઈડીની ટીમ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ જે રોકાણકારો છે તો રોકાણકારોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ મહત્વની વાત એ છે કે એક પણ રોકાણ હજુ સુધી બહાર આવ્યું નથી. અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે ખાસ કરીને તો આજે વહેલી સવારથી જે બીજેડની ઓફિસો હતી તે ઓફિસોમાં તાળા જોવા મળ્યા હતા, સન્નાટો જોવા મળ્યો હતો અને જે રોકાણકારો છે તે મોટા ભાગે શિક્ષક વર્ગ છે, પોલીસ કર્મીઓ છે, કેટલાક ખેડૂતો છે અને સરકારી નોકરી ધરાવતા લોકો દ્વારા આ બીજેડ ગ્રુપમાં મસ્ત મોટા રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. એક માત્ર ને માત્ર ઊંચું વ્યાજ દર મેળવવાની લાલચમાં રોકાણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે તેમની જે મૂડી છે તે કેવી રીતે પરત મળશે તે એક મોટો સવાલ છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. તો બીઝેડના ભૂપેન્દ્ર ઝાલા પર સીઆઈડીની તવાઈ બોલાવવામાં આવી છે. ગુજરાત અને રાજ્યના વિવિધ શહેરોમાં તેની બ્રાન્ચ હોવાનું સામે આવ્યું છે. ત્યારે 3 વર્ષમાં નાણાં બમણા કરવાની રોકાણકારોને લાલચ આપીને ઠગાઈ આચરવામાં આવી હતી. ત્યારે દરેક જિલ્લામાં બીજેડ ગ્રુપની ઓફિસ આવેલી છે. મોટી સંખ્યામાં રોકાણકારો હજી પણ નીકળે તેવી સંભાવના આ તપાસમાં સેવાઈ રહી છે. તો 5 લાખના રોકાણ સામે ટીવી અને મોબાઈલ આપવામાં આવતા હતા. 10 લાખના રોકાણ સામે ગોવાનો પ્રવાસ અને એફડી કરાવીને આપવામાં આવતી હતી. ત્યારે રોકાણ પર લેખિત 7% વ્યાજ અને ડબલની લાલચ આપવામાં આવતી હતી. તો ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાન સુધી વ્યાપક નેટવર્ક આ બીઝેડ ગ્રુપ ધરાવતું હતું. તો રોકાણના બહાને લોકો પાસેથી 6000 કરોડથી વધુ રકમ ઉઘરાવ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તો ગ્રુપના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સીઆઈડી ક્રાઇમને અરજી મળી હતી. તો જેને લઈને આ તપાસની કાર્યવાહી કરવામાં આવી અને કૌભાંડનો પર્દાફાશ થયો. તો બાતમી આધારે બીઝેડ ગ્રુપની બ્રાન્ચ અને ઓફિસ પર સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તો ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની તવાઈ બોલાવવામાં આવી હતી. તો બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ નામે કંપની દ્વારા આ કાવતરું રચવામાં આવ્યું હતું. તો ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, વિજાપુર, મોડાસામાં સર્ચ ઓપરેશન. ત્યારે લગભગ 1 મહિનાથી સર્વેલન્સ ગોઠવવામાં આવી હતી. તો બીઝેડ ગ્રુપ દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડી કરવાના કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. લગભગ 2020થી આ સ્કીમ ચાલી રહી હતી અને લોકોની સાથે ઠગાઈ આચરવામાં આવી રહી હતી. ત્યારે પોન્જી સ્કીમમાં નિવૃત્ત અધિકારીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હતા, જેમાં ખેડૂતો, શિક્ષકો, પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનું આમાં રોકાણ હતું. લેપટોપ, મોબાઈલ સહિતના દસ્તાવેજો પણ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે. સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે મેહુલ, પોન્જી સ્કીમના નામે જે 6000 કરોડની ઠગાઈનો જે પર્દાફાશ થયો છે, સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. ત્યારે હજી પણ મુખ્ય જે આરોપી છે ભૂપેન્દ્ર ઝાલા, કે જેણે અપક્ષમાં ઉમેદવારી પણ નોંધાવી હતી, એ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. એટલે દર વખતની જેમ આ વખતે પણ એવું જ થયું છે મેહુલ, કે નાની નાની માછલીઓ પર તવાઈ બોલાવી દેવાય છે, કાર્યવાહી કરી દેવાય છે, પરંતુ મોટા માથા હોય છે ફરાર થઈ જાય છે. આવું કેમ? એ તમને બતાવી દઉં કે જે પેલા ગઈકાલની એટલે 24 કલાકની ઘટનાક્રમની જો વાત કરીએ, 24 કલાક પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક માતાજીના આશીર્વાદ લેતો, માતાજી પાસેથી
જે આશીર્વાદ માંગતો હોય તે પ્રમાણે વિડીયો તેને પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ સવારથી જે સીઆઈડી ક્રાઇમની જે ટીમો છે તેને ત્યાં દરોડાની કામગીરી બપોર બાદ શરૂ કરી હતી. બપોરે એટલે કે સવારના સમયે આ વિડીયો વાયરલ થયો. બપોર બાદ જે સમગ્ર ઘટના થઈ ત્યારબાદથી ભૂપેન્દ્ર ઝાલા જે છે તે પોતાના તમામ પ્રકારના જે મોબાઈલ જે યુઝ કરે છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ છે તે બંધ કરી અને ફરાર થઈ ચુક્યો છે. હાલ તે રાજ્ય બહાર એટલે મધ્યપ્રદેશ બાજુ હોવાની જે માહિતી છે સામે આવી છે. હજારો કરોડ લોકોના જે રાતા પાણી રોવડાને અને લાલચ જે આપી અને જે પ્રમાણે જે નુકસાન જે છે ક્યાંક આડકતરી રીતે કરાયું હોય તેવું સામે આવ્યું છે. જે વાત કરો અંકિત દરજીની, તો અંકિત દરજી નામનો જે એક એજન્ટ છે તેને પકડી લેવામાં આવે છે. બીજા 4-5 ને ડિટેન કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે 9 વર્ષથી બેનામી ધંધો જે ચાલતો હતો, કારણ કે સીઆઈડીએ કહ્યું છે કે આમાં કોઈ રજીસ્ટ્રેશન કર્યું નથી, એટલે કે બેનામી સંપત્તિ ને બેનામી ધંધો જે ચાલી રહ્યો હતો, તો અત્યાર સુધી સીઆઈડી ક્યાં હતો ને તો કોઈ એજન્સી આના ઉપર કાર્યવાહી કેમ ના કરી? હવે અચાનક જયારે આ તમામ જે લોકો જાગ્યા છે ત્યારે ફક્ત નાની માછલીઓ, નાના નાના એજન્ટોને પકડી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જયારે આ તમામ પકડાયા છે તો પહેલી લેયર્સમાં રહેતા જે લોકો છે, ભૂપેન્દ્રની ઝાલાના આસપાસ રહેતા ઘણા પોલીસ અધિકારીઓ છે, ઘણા નેતાઓ છે, ઘણા પત્રકારો પણ છે, તેની પણ જો તપાસ કરવામાં આવે તો હજી પણ ઘણા મોટા રાજ છે તે ખુલી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે ડેટા એનાલિસિસ જયારે સોફ્ટવેરમાંથી થશે ત્યારે કરોડો રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન છે થશે. જે પ્રમાણે અમુક જ જે હિંમતનગર, જે મોડાસા છે, જે આસપાસના જે ગામડાઓ છે તે મેઘરજને તમામ જગ્યા ઉપર દરોડાની કાર્યવાહી કરી, પરંતુ જિલ્લા અને તાલુકા કક્ષા સુધી તેમણે પોતાના જે બ્રાન્ચો જે બનાવી રાખી છે, તો બ્રાન્ચો ઉપર પણ કોઈ કાર્યવાહી થઈ નથી. સ્થાનિક પોલીસો, જે તે વિસ્તારના સ્થાનિક પોલીસે પણ આ બ્રાન્ચો ઉપરથી જે ડોક્યુમેન્ટ એકઠા કર્યા નથી. એટલે કે નાના તાલુકા અને જિલ્લામાંથી જે રૂપિયા કેટલા એકઠા થયા હશે તેનો ડેટા જે તે વ્યક્તિ અથવા જે તે એજન્ટ હશે તેની પાસે છે, તો એ તો લોકો બધા અત્યારે રફુચક્કર થઈ ચુક્યા છે. એટલે કે જે પ્રમાણે સીઆઈડી કહ્યું છે કે 8 થી 9 હજાર કરોડ, મંતવ્ય ન્યૂઝ વારે વારે કહ્યું છે કે 12,000 કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીમાં કર્યું છે. એટલે કે એક રીતે બેનામી સંપત્તિ જે છે, અધધ સંપત્તિ, વૈભવી લાઈફસ્ટાઈલ જુઓ, પોતાના રોલા જુઓ, હંમેશા બાઉન્સરથી ઘેરાયેલો રહેતો આ માણસ છે અને પોર્સ જેવી મોટી મોટી જે લક્ઝુરિયસ કાર જે છે તે ચલાવે છે. એટલે તેના પણ રોલા કાઢે છે, 8-10 ગાડીઓ લઈને સાથે ફરે છે અને પોતે મોટો નેતા હોય તે પ્રમાણે જે અલગ અલગ પ્રકારની જે પોસ્ટો જે છે તે જાહેર કરે છે. રાજકીય મનસુબા પોતાના પૂરા પાડવા માટે પણ આ વ્યક્તિ જે છે તે ખુલ્લેઆમ જે રાજકીય પ્રચાર કરતો હોય તેવા દેખાડા કરે છે. લોકસભાની અંદર અપક્ષ ઉમેદવારી ભરવાનું, તેની અંદર મોટી મોટી રેલી કાઢવાનું, ભાડુતી જે લોકો છે અથવા પોતાના એજન્ટો છે, રોકાણકારો છે, તેને લઈને રેલીમાં નીકળવાનું, સભાઓ કરવાની, પછી સ્કૂલોની અંદર અલગ અલગ પ્રકારના જે કોર્સ જાહેરાત કરવાના, કોર્સની અંદર પોતે કેટલું ભણેલો છે તો હજી સુધી મારા રિસર્ચમાં સામે આવ્યું નથી, પરંતુ જે વિદ્યાર્થીઓ છે તેને સારા જ્ઞાન આપવાની મોટી મોટી વાતો જે સ્ટેજ ઉપરથી કરવીને મોટા મોટા નેતા. અચ્છા, એ તમને બીજી પણ એક વાત બતાવી દઉં. સોનુ સૂદ જે અભિનેતા છે તેના પાસેથી મુંબઈમાંથી પણ આ ભાઈ એવોર્ડ લઈ આવ્યા છે, એના પણ વિડીયો વાયરલ કરે છે. એટલે લોકોના મગજ ઉપર એક પ્રકારે પોતે મોટો હોવાની અથવા પોતે મહાન હોવાની જે વાતો અને સાથે સાથે જે પ્રમાણે બેફામ સોશિયલ મીડિયાનો દુરુપયોગ જે કર્યો છે તેનું પરિણામે જે લોકોએ જે પોતાની મૂડી છે તે આમાં રાખીએ ને અત્યારે હવે રાતા પણ રોવાનો વારો રોકાણકારોનો આવ્યો છે. કારણ કે આ લોકોનો પણ એટલો જ વાંક છે, કારણ કે જયારે બેંક 8-8.5% જો વળતર ચૂકવે છે તો 30% વળતર આ વ્યક્તિ કેવી રીતે ચૂકવે, જેને કોઈ અત્તા પત્તા જ નથી, આ વ્યક્તિ કેવી રીતે આટલું બધું ચૂકવે, તેની સામે પણ સવાલ છે. એટલે આજે લોભે લાલો મર્યો એવી જ સમસ્યા અત્યારે સર્જાય છે અને હજારો લોકો જે પોતાના જે મૂડી કહી શકાય અથવા તો જે પૈસા રોક્યા છે તે રાતા પાણી રોવાનો રહ્યો. હજી તમને બીજી પણ એક વાત કહી દઉં, હજી ફક્ત 24 કલાકનો સમય વીત્યો છે, તમે આને 48 કે 72 કલાકનો સમય જવા દો, તમામ બ્રાન્ચ ઉપર મોટી સંખ્યામાં રોકાણકારો છે તે ટોળે ને ટોળા વળશે અને પૈસા ઉઘરાવાને જશે. એટલે હવે ફક્ત પૈસા ક્યાંથી આવશે, ક્યાં જશે કોઈને ખબર નથી, પરંતુ અત્યારે તમામ લોકો જે છે તેના ઘરોમાં એક ચિંતાનું વાતાવરણ છે જોવા મળ્યું છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો રોકાણકારોને પ્રલોભન આપી બીઝેડ ગ્રુપની વિવિધ શાખાઓમાં રોકાણ કરવામાં આવ્યું હતું, ત્યારે રોકાણના બહાને લોકો પાસેથી 6,000 કરોડથી વધુ રકમ ઉઘરાવ્યાનો બીઝેડ ગ્રુપ પર આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે ગ્રુપના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સીઆઈડી ક્રાઇમને અરજી મળી હતી, ત્યારે અરજી મળતા જ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
બાતમીના આધારે બીઝેડ ગ્રુપની બ્રાન્ચ અને ઓફિસ પર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડા દરમિયાન કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો. ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડી દ્વારા તવાઈ બોલાવવામાં આવી. દરેક જિલ્લામાં બીઝેડ ગ્રુપની ઓફિસ હોવાનો ખુલાસો થયો. તો ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, વિજાપુર, મોડાસામાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ત્યારે લગભગ 1 મહિનાથી સર્વેલન્સ ગોઠવવામાં આવી હતી. ત્યારે આ તપાસ દરમિયાન 6,000 કરોડથી પણ વધુની રકમના આર્થિક ફ્રોડનો પર્દાફાશ સીઆઈડી ના દરોડામાં થયો છે. તો લગભગ 2020 થી આ સ્કીમ ચાલુ હતી અને લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી રહી હતી. તો પોન્ઝી સ્કીમમાં નિવૃત્ત અધિકારીઓને ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા. લેપટોપ, મોબાઈલ સહિતના દસ્તાવેજો પણ તપાસમાં કબજે કરવામાં આવ્યા. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.